પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય જે છે એ અહીંયા ઘણો ડિફરન્ટ છે અને ઘણો ઉપયોગી પણ રહેશે, હું માનું ત્યાં સુધી. આજનો વિષય છે, આજનો ટોપિક છે #એનિમલ્સ. હવે અહીંયા એનિમલ વિશે આજે જે છે આપણે જાણીશું. પાલતુ પ્રાણી વિશે જાણીશું. ભારતની અંદર જે છે એ ઘણા સમયથી જે છે પાલતુ પ્રાણી રાખવાનો ક્રેઝ થઈ રહ્યો છે. ફોરેનમાં તો આ જે બાબત છે એ ખૂબ જ કોમન છે અને ઘણા વર્ષોથી પ્રચલિત છે. બરાબર છે. હવે ધીમે ધીમે જે ફોરેનનું જે કલ્ચર કે જે પ્રણાલી છે, કે જે વિચાર છે, કે જે પદ્ધતિ છે, એ પદ્ધતિ પાલતુ પ્રાણી તરીકે જે છે, પાલતુ પ્રાણીનો વિચાર જે છે એ આપણા છેલ્લા ઘણા સમયથી ભારતની અંદર વિકસિત થઈ રહ્યો છે, ઉજાગર થઈ રહ્યો છે. તો અહીંયા આજનો વિષય જે છે એ સ્પેશિયલ રહેશે, પાલતુ પ્રાણી ઉપર છે. હવે તમને બધાને ખ્યાલ હશે કે પાલતુ પ્રાણી એટલે જે આપણે પાળી શકીએ, જે આપણે મેનેજ કરી શકીએ, રાખી શકીએ. બરાબર છે. જે આપણી જોડે સંલગ્ન થઈ શકે. બરાબર છે. જે આપણી જોડે હરીભળી શકે. બરાબર છે. હવે પાલતુ પ્રાણીમાં જે છે એ આપણે ભારત પ્રમાણે જોવા જઈએ, ફોરેનની અંદર જે છે એ પાલતુ પ્રાણીમાં જે છે એ મુખ્ય 2 પ્રાણી આવે છે. એક છે ડોગ એટલે કે કૂતરો, અને બીજું છે કેટ, બિલાડી. ફોરેનની અંદર પાલતુ પ્રાણીમાં આ 2 મુખ્ય પ્રાણી છે. બરાબર છે. બેઝિકલી આ બંને જે પ્રાણી છે એ ઘણા એક્ટિવ હોય છે, ફિઝિકલી અને મેન્ટલી. બરાબર છે. હવે અહીંયા મારો પ્રશ્ન એ છે કે શું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, આપણા શાસ્ત્ર પ્રમાણે પાલતુ પ્રાણી જે છે આપણે ઘરમાં રાખી શકાય? ઘર હોય, ઓફિસ હોય કે દુકાન હોય, તો અહીંયા પાલતુ પ્રાણી જે છે આપણે રાખી શકીએ? જો તમને લોકોને આનો જવાબ ખ્યાલ હોય, તમને ખ્યાલ હોય તો ચોક્કસ જે છે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. બરાબર છે. આપણે બધા જે છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે છે એ અહીંયા આપણે બધા જે છે એ ભારતીય હિન્દુ તરીકે ગણવામાં આવે છે. બરાબર છે. તો શું અહીંયા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે, આપણા વેદ પ્રમાણે, આપણા જે શાસ્ત્ર છે, ભારતીય સંસ્કૃતિ છે એ પ્રમાણે શું કોઈ પાલતુ પ્રાણી જે છે આપણે રાખી શકીએ છીએ, પાળી શકીએ છીએ? શું તેને ઘરમાં આશરો આપી શકીએ છીએ? શું તેને ઘરમાં આપણી જોડે રાખી શકીએ છીએ? આપણે બધા જે છે ધર્મમાં પણ માનીએ છીએ, કર્મમાં પણ માનીએ છીએ, નીતિ નિયમમાં પણ માનીએ છીએ. બરાબર છે. છૂત અને અછૂતમાં પણ આપણે માનીએ છીએ, સારું અને ખરાબમાં પણ આપણે માનીએ છીએ. બરાબર છે. તો હવે મારો પ્રશ્ન એ છે કે જો આપણે આ બધી જ વસ્તુ માનતા હોઈએ
અને ઘરમાં કોઈ પાલતુ પ્રાણી રાખીએ તો શું આપણું ધર્મ કર્મ જે છે એમાં કોઈ દોષ નથી લાગતો? આપણા નીતિ નિયમોમાં કોઈ દોષ નથી લાગતો? આપણે જે સારું ખરાબ ગણીએ છીએ તો શું ઘરમાં પાલતુ પ્રાણી રાખવાથી કોઈ સારી બાબત કે કોઈ ખરાબ બાબત નથી થતી? કોઈ દોષ નથી લાગતો ઘરમાં કે આપણને? અહીંયા આ જે પ્રશ્ન છે એ ખૂબ જ મહત્ત્વનો છે. તો અહીંયા સમજવાની બાબત એ છે કે શું કોઈ પણ વ્યક્તિ પાલતુ પ્રાણી જો રાખે તો અહીંયા કોઈ દોષ ઉત્પન્ન થાય છે? દોષ લાગે છે? અને જો દોષ લાગતો હોય તો કોને લાગે છે? જે તે વ્યક્તિને લાગે છે કે જે તે પાલતુ પ્રાણીને લાગે છે? બરાબર છે. બેઝિકલી કોઈ પણ વ્યક્તિ જ્યારે પાલતુ પ્રાણીને રાખતો હોય, બરાબર છે, તો કંઈક ને કંઈક એનો ભાવ છુપાયેલો હોય, કંઈક ને કંઈક એનો સ્વાર્થ છુપાયેલો હોય, કંઈક ને કંઈક એનો ફાયદો છુપાયેલો હોય છે. બરાબર છે. તો એ શું છે? શેના માટે છે? મારો પ્રશ્ન અહીંયા આ છે. તો અહીંયા અગેન જે છે મારો પ્રશ્ન એ છે કે પાલતુ પ્રાણી જે છે એ ઘરમાં આપણે રાખી શકીએ છીએ? દોષ લાગે છે કે નથી લાગતા? જો તમે કોઈ પાલતુ પ્રાણી તમારા ઘરમાં તમે રાખતા હો તો તમે કયું પ્રાણી રાખો છો? કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. ભારતની અંદર જે છે એ પાલતુ પ્રાણીમાં જોવા જઈએ તો અહીંયા મોર, કૂતરો, બિલાડી, કબૂતર, પોપટ, મેના, સસલું, કાચબો, માછલી, બરાબર છે, અને બીજા ઘણા બધા જે છે પ્રાણી છે કે જે પાણીમાં અને જમીન ઉપર ચાલનારા છે. બરાબર છે. ઘણા બધા લોકો જે છે એ ઘરની અંદર, ઓફિસની અંદર જે છે જાત જાતના પ્રાણી રાખતા હોય છે, ઉછેર કરતા હોય છે. બરાબર છે. તો હવે શું આ બધા જે પ્રાણી છે, બરાબર છે, તો આપણે જો રાખતા હોઈએ તો શું એનો દોષ નથી લાગતો? કર્મ પ્રમાણે હું જો વિચારું તો જે તે વ્યક્તિ જે પાલતુ પ્રાણી રાખે છે તો જે તે વ્યક્તિનું કર્મ ઓછું થાય છે કે વધે છે? જે તે પ્રાણી જે છે જે તે વ્યક્તિ જોડે રહે છે તો તેનું કર્મ ઓછું થાય છે કે વધે છે? બરાબર છે. તો અહીંયા મારો પ્રશ્ન એ છે કે શું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, હિન્દુ શાસ્ત્ર પ્રમાણે, આપણા વેદો અને શાસ્ત્ર પ્રમાણે શું પાલતુ પ્રાણી રાખી શકાય? બરાબર છે. તો નેક્સ્ટ એપિસોડમાં આપણે જાણીશું, વધારે જે છે ડિટેલમાં આપણે જાણીશું. વિડીયોને જે છે લાઈક કરજો, શેર કરજો, અને જો આ ચેનલ ઉપર તમે ફર્સ્ટ ટાઈમ હોવ તો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો. બરાબર છે. અહીંયા આજનો વિષય અહીંયા પરિપૂર્ણ થાય છે. આજનો વિષય છે #એનિમલ્સ.